હવે જે આ ભૌતિક સંસારની વસ્તુને દિવ્ય કરવી હોય તો કેવી રીતે કરી શકીએ આપણે? કેમ કે ત્રિગુણાતીત ભગવાનનું એક નામ છે ત્રિગુણાતીત, જે ત્રણ ગુણથી પરે છે. તો કોણ છે? ભગવાન છે. તમે આપણે જ્યારે ભોગ બનાવીએ ઘરે અને ભગવાનને ધરાવીએ એટલે દિવ્ય પ્રસાદ થઈ જાય છે. રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. એ જતો રહ્યો મને ખબર છે કે આટલો સમય જતો રહ્યો મારો, પણ જે કેટલો સમય હજી મારી પાસે છે એ ખબર નથી, કોઈને પણ ખબર નથી. પણ એ સમયનો આપણે કેવી રીતે સદુપયોગ કરી શકીએ?